તો કડવા પાટીદારોની કુળદેવી અને જગતજનની માં ઉમિયાધામ મુંજા ખાતે ધ્વજા મહોત્સવનો આજે ચોથો દિવસ છે। ત્યારે સવારથી જ માં ઉમિયાના દર્શન કરવા માટે દૂર દૂરથી ભક્તો હાલ પહોંચ્યા હતા। અત્યાર સુધી 6000 કરતાં વધુ ધજાઓ માં ઉમિયાના શિખરે માં ઉમાના ભક્તો દ્વારા ચડાવવામાં આવી હતી। અત્યાર સુધી અંદાજિત 4.5 લાખ કરતાં વધુ માં ઉમિયાના ભક્તો દ્વારા દર્શન કરીને આશીર્વાદ મેળવ્યા હતા। ભારતમાં ડાયાબિટીસ ધરાવતા બાળકોની સંખ્યા 10 લાખ છે અને ગુજરાતમાં આશરે આ બાળકોની સંખ્યા 20,000 છે। આ બાળકોને દિવસમાં 3 થી 4 વાર ઇન્સ્યુલિનના ઇન્જેક્શન લેવા પડે છે, એ લોકો જીવે ત્યાં સુધી। ઇન્સ્યુલિન એમના માટે જીવન સંજીવની છે। માં ઉમિયા જે જાગતી જ્યોત છે એને બાળકો ખૂબ વહાલા છે, તો આ બાળકોના લાભ માટે કે જે ભારતમાં એમનું સરેરાશ આયુષ્ય 24 વર્ષથી ઓછું છે, જ્યારે અમેરિકા અને યુકેમાં આ બાળકોનું સરેરાશ આયુષ્ય 70 થી 80 વર્ષ છે, તો આ બાળકોને દીર્ઘાયુ મળે એના માટે 2018 થી અમે જે અભિયાન ચલાવી રહ્યા છીએ માતાજીના આશીર્વાદ સાથે। રાજસ્થાન અને મધ્યપ્રદેશથી જે અમે જાતે જઈને જે આમંત્રણ આપ્યા હતા એના અનુસંધાનની અંદર ઘણા માય ભક્તો આજે આ ધજા મહોત્સવની અંદર આવ્યા છે। એમની સેવા ધજાઓ પણ ચડાવી છે અને એમના પહેરવેશથી આ વિસ્તારની અંદર પણ લોકો એમને જોઈને ખૂબ જ ખુશ થયા છે અને ખૂબ જ ભક્તિભાવથી એ લોકોએ માના દર્શન પણ કર્યા છે। અને લોકોનું ઘોડાપુર છેલ્લા 3 દિવસથી ઊંઝામાં આવી રહ્યું છે। પ્રજાનો અવિરત પ્રવાહ ચાલુ જ છે અને અત્યાર સુધીમાં લગભગ 4.5 લાખ લોકોએ દર્શનનો લાભ લીધો અને આ આખું અઠવાડિયું દરમિયાન લગભગ 10 લાખ કરતાં પણ વધારે પબ્લિક આ પ્રસંગમાં જોડાશે। ઉમિયાધામ ઊંઝા ખાતે આજે ધજા મહોત્સવનો ચોથો દિવસ છે, ત્યારે અત્યાર સુધી વાત કરીએ તો 4 લાખ કરતાં વધુ જે ભક્તો હોય છે, ભક્તો દ્વારા માં ઉમિયાના દર્શન કરવામાં આવ્યા છે, તેમજ 6000 જેટલી જે ધજાઓ હોય છે અત્યાર સુધી ચડાવવામાં આવી છે। વાત કરીએ તો ધજા મહોત્સવ દરમિયાન 12000 કરતાં વધુ જે ધજાઓ હોય છે તે માં ઉમિયાના જે શિખર હોય છે ત્યાં ચડાવવામાં આવશે। ત્યારે આજે ચોથો દિવસ છે, ત્યારે તમે જોઈ શકો છો સવારથી જ જે માં ઉમિયા ભક્તોની જે લાઈનો હોય છે તે મંદિરે લાગી ચૂકી છે। તમે જોઈ શકો છો કે મોટી સંખ્યામાં જે લોકો હોય છે તે ધજાઓ લઈ અને ઉમિયાધામ ઊંઝા ખાતે પહોંચી રહ્યા છે અને પોતાની આસ્થા સાથે જે પોતાની ધજાઓ હોય છે માં ઉમિયાના શિખરે ચડાવી રહ્યા છે। ત્યારે અનેક નેતાઓ સહિત સામાજિક અગ્રણીઓ અને રાજકીય અગ્રણીઓ ઉમિયાધામ ખાતે પહોંચી રહ્યા છે અને અતૂટ શ્રદ્ધા સાથે જે ધજાઓ હોય છે માં ઉમિયાના શિખરે ચડાવી રહ્યા છે। કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, મહેસાણા। સમાચારમાં આગળ વાત અમરેલીની રાજુલા ગ્રામ્યમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ડુંગર, સાજણવાવ, રાબડા, ડુંગરપરડા સહિતના ગામોમાં સાંબેલાધાર વરસાદ વરસ્યો છે। તો ધોધમાર વરસાદના કારણે ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાયા છે। વરસાદી માહોલ વચ્ચે ધરતીપુત્રો ચિંતાતુર। કપાસ, મગફળી સહિતના પાકોને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। તો ગ્રામ્ય વિસ્તારમાં સાંબેલાધાર વરસાદની શરૂઆત। ડુંગર, સાજણવાવ, રાબડામાં પણ વરસાદ વરસી રહ્યો છે। અચાનક વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, પરંતુ ધરતીપુત્રોમાં ચિંતા પણ, કારણ કે ખેતરોમાં પાણી ભરાયું છે, જેના કારણે પાકને નુકસાન થાય તેવી ભીતિ ખેડૂતોને સતાવી રહી છે। તો ગ્રામ્ય વિસ્તારમાં સાંબેલાધાર વરસાદની શરૂઆત। ડુંગર, સાજણવાવ, રાબડામાં વરસાદ વરસી રહ્યો છે। તો બુલેટિનમાં હાલ બસ આટલું જ। તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। નમસ્કાર। मतलब टाइम नहीं है। यदि આવી જતા જીપ્સીમાં સવાર તમામનો આબાદ બચાવ। ઉત્તરાખંડના અલમોડામાં મેઘતાંડવ, પનાર નદી એકાએક રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા નદી વચ્ચે ટાપુ પર 2 લોકો ફસાયા। પાણીના પ્રચંડ પ્રવાહ વચ્ચે જિંદગી માટે જજુમતા 2 લોકોનો વિડીયો વાયરલ। ઝારખંડના રામગઢમાં માં છીનમસ્તિકના મંદિરમાં યુવક પાણીના ધસમસતા પ્રવાહમાં તણાયો। મહેરવી નદીના પાણીમાં નહાવા ગયો હતો યુવાન। ધસમસતા પ્રવાહમાં તણાતા યુવકનો વિડીયો થયો વાયરલ। સ્થાનિકોએ યુવકનો બચાવ્યો જીવ। ઉત્તરાખંડમાં મેઘતાંડવથી જનજીવન લાચાર। અલમોડાના રામગંગામાં માછીમારી કરવા ગયેલો યુવક પાણીના ધસમસતા પ્રવાહમાં ફસાયો। સ્થાનિકોએ પાણીના તીવ્ર પ્રવાહમાં જીવના જોખમે યુવકનું કર્યું રેસ્ક્યુ। ઉત્તરાખંડમાં મેઘતાંડવ, ધોધમાર વરસાદ થતા ઋષિકેશ, હરિદ્વારમાં ગંગા ઘાટ જળમગ્ન। અનરાધાર વરસાદ થતા નદીઓ બની તોફાની। ચારધામ યાત્રા ફરી રોકાઈ।
ઋષિકેશમાં મેઘો મુશળધાર, પર્વતો પર સતત વરસાદના લીધે ગંગા નદીના જળસ્તરમાં વધારો થયો. ભાગીરથી, મંદાકિની અને ગંગા નદીએ ભયજનક સપાટી વટાવતા જળબંબાકાર. ઉત્તરાખંડમાં આકાશી આફત, અવિરત વરસાદથી અલમોડા બેરાજની જળસપાટીમાં થયો વધારો. નદીઓમાં પાણી છોડાતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ અપાયું. રામપુરમાં પણ કાશી નદી તોફાની બનતા એલર્ટ અપાયું. મધ્યપ્રદેશમાં મેઘો મુશળધાર, ભારે વરસાદના કારણે પાર્વતી નદી તોફાની બની. નદીના નીર રસ્તા પર વહેતા થતા વધી લોકોની સમસ્યા. પાણીના પ્રવાહ વચ્ચે લોકો જીવના જોખમે રસ્તો પાર કરતા દેખાયા. અમરેલી જિલ્લાના દરિયાકાંઠા વિસ્તારોમાં ખાબક્યો વરસાદ. શહેરની સાથે બાબરકોટ, મિતિયાળા સહિતના વિસ્તારોમાં મેઘરાજાએ કરી પધરામણી. તો રાજુલા, જાફરાબાદના ગ્રામ્ય પંથકમાં પણ પવનના સુસવાટા સાથે વરસાદ શરૂ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. સુરતમાં મેઘરાજા થયા મહેરબાન. અનેક વિસ્તારોમાં જામ્યો વરસાદી માહોલ. અઠવા, મજુરા ગેટ, ઉધના, રાંદેર, વરાછા, સરથાણા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. સુરતમાં મેઘરાજાની ધુઆધાર બેટિંગ. ભારે વરસાદને પગલે રસ્તા પર પાણી ફરી વળ્યા. ઉધના, નવસારી રોડ પર પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી. મુખ્ય માર્ગ પર પાણી ભરાતા ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ. સુરતમાં ધોધમાર વરસાદથી ઠેર ઠેર પાણી જ પાણી. જૂના આરટીઓ સહિત અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. મેટ્રો પ્રોજેક્ટના કારણે પાણીનો નિકાલ ન થતા વાહન ચાલકોને મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો. પાટણમાં વિરામ બાદ મેઘરાજાએ ફરી પધરામણી કરી. શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ ખાબક્યો. કમલીવાડા સહિતના ગ્રામ્ય પંથકમાં ધીમી ધારે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. પંચમહાલના મોરવા હડફમાં જળબંબાકારની સ્થિતિ. સિંચાઈ તળાવ ઓવરફ્લો થતા સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ જવાનો માર્ગ પાણી જ પાણી. હોસ્પિટલનું કમ્પાઉન્ડ પણ પાણીમાં ગરકાવ થતા દર્દીઓ પરેશાન થયા. પાણીનો નિકાલ કરવા હોસ્પિટલ તંત્રની માંગ. પંચમહાલના મોરવા હડફમાં સિંચાઈ તળાવ ઓવરફ્લો થયું. તળાવના પાણી આસપાસના ખેતરોમાં ફરી વળતા મકાઈ, ડાંગર સહિતના પાકને નુકસાન. તળાવના પાણી રસ્તા પર આવી જતા વધી સમસ્યા. ચોમાસાની વિદાય પહેલા જ રાજ્યના 119 ડેમ છલોછલ. વરસાદ પહેલા 86 ડેમ હતા તળિયા ઝાટક. નર્મદા ડેમ 90% ભરાયો. આગામી 7 દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી. 7 દિવસ રાજ્યમાં ભારે વરસાદની શક્યતા નહીવત. રાજસ્થાનમાં હાલ વરસાદની એક સિસ્ટમ સક્રિય હોવાથી રાજ્યમાં સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતા. રાજ્યમાં સિઝનનો 47% વધુ વરસાદ નોંધાયો. સૌરાષ્ટ્ર અને કચ્છમાં અત્યાર સુધીમાં 498 મિલીલીટરની સામે 800. તિરુપતિ એડિબલ ઓઇલ્સ, દરેક તહેવાર હેલ્ધી તહેવાર. પ્રધાનમંત્રી મોદી આજથી 3 દિવસ ગુજરાત પ્રવાસે. 8,000 કરોડથી વધુના વિકાસ કાર્યોની આપશે ભેટ. જીએમડીસીમાં યોજશે સભા.